તો સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા પૈસા લીધાનો વિપક્ષે આક્ષેપ કર્યો। મહત્વનું છે કે વરાછા એ ઝોનની સોસાયટીમાં મનપા તરફથી ડ્રેનેજનું કામ ચાલે છે, ત્યારે વિપક્ષ દ્વારા આ મુદ્દે આક્ષેપ કરાતા કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા પરત કરાયા। વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું હતું કે ડ્રેનેજ લાઇન નાખનારા કોન્ટ્રાક્ટરે સોસાયટીના લોકો પાસે લાઇન નાખવા માટે ઘર દીઠ રૂપિયા 2500 થી 3500 રૂપિયા લીધા હતા। ત્યારે આ મામલે ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ચપટવાળાએ કોન્ટ્રાક્ટરને શો કોઝ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે। તેમણે કહ્યું છે કે ઘટનાની ખરાઈ કર્યા બાદ જો કોઈ જવાબદાર જણાશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે। સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં ડ્રેનેજનું કામ કરવામાં આવી રહ્યું છે। દરેક સોસાયટીમાં ડ્રેનેજની લાઈનો બદલવામાં આવી રહી છે, ત્યારે વિપક્ષ દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડ્રેનેજના કોન્ટ્રાક્ટરો દ્વારા મકાન માલિકો પાસે અલગથી પૈસા માંગવામાં આવે છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને તપાસ શરૂ થઈ છે। ત્યારે ડ્રેનેજ સમિતિના સભ્ય કેયુરભાઈ ચપટવાલા આપણી સાથે છે, તેમની સાથે સીધા વાત કરીએ। કેયુરભાઈ, ડ્રેનેજ લાઈન મહાનગરપાલિકા બદલી રહી છે, તો કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા માંગવાના આક્ષેપો છે, શું છે આખો મામલો? સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરની તમામ સોસાયટીઓ અંદર પ્રાથમિક સુવિધાના કામો, પીવાના પાણીની લાઈન હોય, ડ્રેનેજ લાઈન હોય, સીસી રોડ હોય, સ્ટ્રીટ લાઇટ હોય, આ બધા કામો ગ્રાન્ટના આધારે એટલે કે એક પણ પૈસો લીધા વગર કરવામાં આવે છે અને લાખો કરોડો રૂપિયાના કામો સુરત મહાનગરપાલિકા અને વિવિધ સોસાયટીઓમાં હાલમાં ચાલી રહ્યા છે। હમણાં જ 2 દિવસ પહેલાં રૂપાલી સોસાયટી જે વરાછા ઝોન એ વિસ્તારમાં આવી છે, ત્યાંથી ફરિયાદ ઉઠવા પામી હતી કે કેટલાક કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક સોસાયટીના રહેવાસીઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવી છે। આ ફરિયાદ બાબતે પ્રાથમિક તપાસ કરતાં જાણવામાં આવ્યું હતું કે સોસાયટીના રહેવાસીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા અરસપરસથી સમજૂતીથી વધારાના કામ માટેના પૈસાની વાત લેતી દેતીનો મામલો હતો। આમ છતાં ફરિયાદને તાત્કાલિક ગંભીરતાથી ધ્યાને લઈ ફરિયાદમાં જો કશે પણ તથ્ય જણાય તો કસૂરવારને કડકમાં કડક કામગીરી કરવામાં આવે, કાર્યવાહી થાય તે માટે ઝોન ઓફિસમાંથી તેઓને કાર્યપાલક ઇજનેર દ્વારા શોકોઝ નોટિસ પાઠવવામાં આવી હતી અને દિન 3માં કોન્ટ્રાક્ટર પાસે ખુલાસાઓ માંગવામાં આવ્યા છે। આ ફરિયાદમાં જો ક્યાંક પણ તથ્ય હશે અને ક્યાંક પણ સોસાયટીવાળા વાસીઓની વાતમાં કંઈક આધાર હશે તો કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતના અડાજણના ભૂલકા ભવન સ્કૂલ ખાતે વાલીઓનો વિરોધ। આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ જોવા મળ્યો। ભૂલકા ભવન સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી। વાલી આરટીઈ થકી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપી રહ્યું છે તેવું વાલીઓનું કહેવું છે। આરટીઈમાં ખોટી આવક બતાવીને એડમિશન લીધું હોવાનો સ્કૂલનો દાવો। મહત્વનું છે કે આરટીઈમાં 1.20 લાખની આવક હોય તો વિદ્યાર્થીને સ્કૂલમાં એડમિશન મળે છે। ત્યારે આ મુદ્દે સ્કૂલે જણાવ્યું કે કેટલાક વાલીઓની બેંકોમાં લાખો રૂપિયાની લોન ચાલે છે, એટલે તેઓ ગરીબી રેખા નીચે આવતા નથી, માટે ડીઈઓના આદેશથી આ કાર્યવાહી કરાઈ રહી છે। એમ કહે છે કે તમે લોકો એલસી લો। હવે હાલની અત્યારની તારીખમાં અત્યારે અમારા છોકરાને એડમિશન કઈ સ્કૂલ આપશે? કોઈ બીજી સ્કૂલ અમને અત્યારે લેવા તૈયાર નથી અમારા છોકરાને। અને અત્યારે તાત્કાલિકમાં એ લોકો 2 દિવસમાં અમને લોકોને તમને એમ કહે છે કે તમારા છોકરાની એલસી લઈ લો। અમે કઈ રીતે લઈએ? અમારું છોકરાનું ફ્યુચર શું? અમારા છોકરાનું ફ્યુચર માટે તમે લોકો તમારી પાસે અહીંયા મોકલીએ છીએ, તમે ઉઠીને જ અમને આવી રીતે કરશો તો અમારા છોકરાને અમે શું શીખામણ આપીએ? એમ કહે છે કે તમારી આવક વધારે છે। આવક તો 2 નંબરની વાત છે। મને એમ કહે છે કે તમારી લોન ચાલે છે, તમારા હસબન્ડના નામે લોન ચાલે છે। જ્યારે અમારે માણસ લોન ક્યારે લઈ? જ્યારે એમની પાસે પૈસા નહીં હોય। લોન તો મારા સસરાના નામની છે। બસ એમ કહે છે કે તમારા હસબન્ડનું નામ આવે છે એટલે તમારી ઇન્કમ વધારે છે, તમે હપ્તા ભરો છો। હપ્તા એક પણ મારા હસબન્ડના નામ પર ભરાયા જ નથી। એમ કહે છે કે બસ એટલે તમારું રિજેક્ટ થાય છે। મેડમ હતા જે સ્કૂલના પ્રિન્સિપલ, એણે એવું કીધું કે તમારે એડમિશન કેન્સલ કરી નાખવાનું છે, અથવા તો કેન્સલ ન કરો તો તમારે જે કાંઈ ફી છે અમારી ભરવાની રહેશે। તો અમે કીધું અમે કઈ રીતે ભરીએ? અમારી કોઈ પોઝિશન એવી છે નહીં અને અમારી કોઈ આવક એવી છે નહીં, અમે હીરામાં મજૂરી કરીએ છીએ। તો એ કે એવું કે તમારો પુરાવા એવા બતાવે કે તમારી આટલી બધી આવક છે। મેં તો એવી કોઈ આવક નથી અને અમારા ઉપર એવું દબાણ એ લોકોએ કર્યું છે કે તમારી ઉપર એફઆઈઆર થશે પોલીસની। તો અડાજણની શાળાના હોદ્દેદારોએ વાલીઓના આક્ષેપોને ફગાવ્યા છે। શાળાના પ્રમુખ અને આચાર્યનું નિવેદન, અમે કોઈ એલસી આપી દેવાની ધમકી આપી નથી। વાલીઓએ પાયા વિહોણા આક્ષેપો કર્યા છે। અમારી તરફથી 11 ફાઇલો ડીઈઓ ઓફિસે મોકલવામાં આવી હતી। ડીઈઓનો કેટલાક આરટીઈ હેઠળના એડમિશન રદ કરવા હુકમ છે। શાળા તરફથી વાલીઓની ક્રોસ તપાસ કરવામાં આવેલ। તપાસમાં વાલીઓની વાર્ષિક આવક 1.5 લાખથી વધુનો હોવાનો પણ ખુલાસો થયો છે। કેટલાક વાલીઓએ વિદેશ પ્રવાસ પણ કર્યો છે। વાલીઓના ઘરે તપાસ કરતા ઘરોમાં એસી મળ્યા। 3 માળના પાકા મકાનો વાલીઓને છે। વાલીઓએ બેંક સ્ટેટમેન્ટ પણ ખોટા આપ્યા છે।
રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આજે વાલીઓ છે એમણે ખોટી રીતે પ્રવેશો મેળવેલા. આટલા મહિના સરકારના પૈસા ખોટા ગયા. 13,000 પ્રમાણે ગવર્મેન્ટ જે એમને પૈસા આપે છે એની અંદર આ લોકોની આવક વધારે હોવા છતાં ખોટી રીતે એમણે આ પ્રવેશો મેળવેલા. કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે. મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે. તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા. બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે. આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન.